હાણી લેક ઝોન દુર્ઘટનાને હવે 2 મહિના થવા આવ્યા છે, પણ હજી મૃતકોના પરિવારને ન્યાય મળ્યો નથી. તો બીજી તરફ પરિવાર હજી પણ આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. તેવા સમયે રોશની શિંદેનો પરિવાર આજે વધુ દુઃખી છે, કારણ કે આજે રોશનીનો જન્મદિવસ છે. અને આજના આ જન્મદિવસે જ પરિવારની આશા એક રોશની કાયમ માટે અંધકારમાં જતી રહી છે. મારા છોકરાનું કેટલું બર્થડેની આશા હોય છે, તમને ખબર છે? હાણી લેક ઝોન દુર્ઘટનાને હવે 2 મહિના થવા આવ્યા છે અને કદાચિત શહેરીજનો જિંદગીની ભાગદોડમાં આ ઘટના ભૂલી ગયા હશે, પણ પોતાનું બાળક ગુમાવનાર પરિવાર હજી આ આઘાતમાંથી બહાર આવ્યું નથી. તેવા સમયે આજે TNNની ટીમે રોશની શિંદેના પરિવારની મુલાકાત લીધી હતી. મુલાકાતનું મુખ્ય કારણ એ હતું કે માતા પિતાને હર હંમેશ માટે અલવિદા કહીને જનાર રોશનીનો આજે જન્મદિવસ છે. આજે રોશની જીવતી હોત તો કદાચ 12 વર્ષની થઈ હોત, પણ કોને ખબર કે શિંદે પરિવાર સાથે રોશનીનો નાતો આટલો જ હશે. રોશની હંમેશા મોટા થઈને પરિવારને સુખી અને ગરીબીમાંથી બહાર લાવવાની વાત કરતી હતી, અને પરિવારની ગરીબીએ રોશનીને ઘણું બધું શીખવાડ્યું હતું. આજે રોશનીને તેના જન્મદિવસે ખાસ મિત્રો ખૂબ જ યાદ કરી રહ્યા છે અને મિસ પણ કરી રહ્યા છે. રોશનીને પાઉંભાજી પુષ્કળ ગમતી હતી, જેથી પરિવારના સભ્યોએ આજે સાંજે કેક કાપી દીકરીના મિત્રોને પાઉંભાજી ખવડાવશે. તેમજ રોશનીને તૈયાર થવું પણ ખૂબ ગમતું હતું, તેથી તેની યાદમાં દીકરીની બહેનપણીઓને મેકઅપ બોક્સ વિતરણ કરાશે. રોશની ગરીબ પણ ખુદદાર પરિવારની દીકરી હતી. સમયની થાપટો ખાઈને જિંદગી સામે કેવી રીતે અડીખમ ઊભા રહેવું તે પરિવાર પાસેથી શીખી હતી. રોશનીનો પરિવાર ગરીબ મધ્યમ વર્ગીય હોવા છતાં પણ દીકરીની આત્મા અને તેની ખુશી માટે શક્ય તે કરવા તૈયાર છે. અને તેના મિત્રો આજે રોશની પોતાની વચ્ચે નથી તેના અહેસાસ માત્રથી જ તેને યાદ કરીને ભાવુક થઈ રહ્યા છે. मैं मेरी फ्रेंड के घर आई हूँ, आज उसका बर्थडे, वो उसकी बर्थडे पे हमें उसके घर बुलाती थी, तो वो हमारे घर आई है मेरी बर्थडे ऐसा करके हमारे को बुलाती थी. આજે રોશનીનો બર્થડે છે, તેના માટે કેક લાવ્યા હતા, પણ તે નથી. ત્યારે તેના ભાઈ પાસે કેક કપાવીશું તેવું મંતેશાએ કહ્યું હતું. हम उसके लिए केक लाए पर वो नहीं है, तो अब उसके भाई से कटवाए गए. उसकी बर्थडे है पर वो नहीं है, तो हमसे भाई से कटवाए गए. बहुत याद आती है उसकी अम्मी ने हम लोगों के लिए पाव भाजी ने सब बनवाया है, पर वो है नहीं तो बहुत याद आती है हमको. રોશની મારી ખાસ મિત્ર હતી. એ મને બર્થડેમાં બોલાવે, હું એને બર્થડેમાં બોલાવતી હતી અને આખો દિવસ સાથે જ રમતા હતા. પણ આજે બર્થડેના દિવસે રોશની નથી ત્યારે તેની ખૂબ યાદ આવે છે. આયશાએ કહ્યું હતું. वो मेरी बेस्ट फ्रेंड थी, हम लोग खेलते साथ में थे, खाते थे, सब साथ में करते थे. पर अभी हमें बहुत दुख हो रहा है कि वो उसकी बर्थडे पे वो हमारे साथ नहीं है. મારી દીકરી હંમેશા બહાર જઈને પાઉંભાજી ખાવાની જ જીદ કરતી હતી, જેથી તેની જીદ હંમેશા પૂરી કરતો હતો. આજે તેની આત્માને શાંતિ માટે સાંજે કેક કાપી પાઉંભાજી ખવડાવીશ. જે છોકરીનો બર્થડે છે, સવારથી વહેલી ઉઠી જતી, નહીં ધોઈને મંદિર જાય, ડેલામાં જાય. તે બધા બોલે કે આજે મારા તે બર્થડે, બધા આવજો. ને અહીં બી આટલા તાંદલેસી છોકરી આવી છે, એની ફ્રેન્ડ છે, અને અહીં સવારથી છે, અહીં નાહી ધોઈ ખાધું પીધું. સવારથી છોકરા મારા મહિલા બધા આવે છે. આજે બર્થડેમાં મેં મારો ભાઈ રાત્રે ગયેલો, તમે પાવભાજી મોકલી છે રાત્રે સાંજે, ને છોકરા માટે ગિફ્ટ લાવ્યું એમને વિચાર કરવા. મારી છોકરી મને બોલી ગઈ, પપ્પા આ કરવાનું, તો મેં એ કર્યું. પપ્પા આ તો એની હિસાબથી મેં બધું કર્યું છે. એના આત્મા શાંતિ મળે કે ઘરમાં બનાવશું આપણે તો પછી તકલીફ પડશે. આ તે એની ઈચ્છા બહુ હતી ખાવાની, એની ઈચ્છા બહુ હતી બહારનું જ ખાવાનું. પપ્પા આટલું બધું બનાવવાનું, 50 માણસનું પાવભાજી બનાવવાનું, બધા ફ્રેન્ડ છોકરા માટે વિશ કરવા આવે. પણ છોકરી નહીં મારી તો તારે ફોટો બિચારા જોઈને રડી જાય છે બધા એની ફ્રેન્ડો. જ્યારથી રોશની પરિવારથી દૂર થઈ છે ત્યારથી તેની હાલત દયનીય છે. દીકરીના ગમમાં ખાવા પીવાનું પણ ભૂલી ગઈ છે. દીકરી ગુમાવવાનું દુઃખ સૌથી વધુ માતાને હોય છે. માતા રડીને પણ પોતાનું મન હલકું કરી લે છે, પણ જે પિતાએ લાડકવાઈ દીકરી ખોઈ છે
તે પોતાની યાતના કે દુઃખ કોની પાસે રડીને વ્યક્ત કરે? આજે વિશ્વ મહિલા દિવસ છે અને આજે જ રોશનીનો જન્મદિવસ છે. માતાને એ વાતનું વધારે દુઃખ છે કે નવા મકાનમાં તે દીકરીનો જન્મદિવસ ઉજવી શકી નથી. જે 1.5 મહિનો થઈ ગયો. આજના દિવસ મારી છોકરીની બર્થડે છે અને એની બર્થડે મેં એના વગર બનાવું છું. એમની બહુ ખ્વાહિશ હતી. 2 મહિના પહેલાં જ કહેતી હતી, મમ્મીને દાદીને મારી બર્થડે આવશે, શું કરશો. એના માટે જ મેં એમની ફ્રેન્ડને, વાડાની ફ્રેન્ડ, અહીંયા મોહલ્લાની ફ્રેન્ડને બોલાવ્યું છે. પાવભાજી રાખેલી છે એમના માટે. એમને જે ખ્વાહિશ હતી એ બધી મેં પૂરી કરીશ. પણ મને એટલું દુઃખ છે કે મેં એનું બર્થડે એના વગર બનાવું છું. મારી છોકરી એના બર્થડેમાં નહીં. દુઃખ છે એટલે જ મેં કહું છું કે જેને પણ આ દિવસ મારા માટે ઉગયો છે એમને સજા કરો. સ્કૂલવાળાને તો કરો. તમે 1.5 મહિના થયા ન તો કશું પેપરમાં પણ નહીં આવતું, કોઈ કશું એક્શન લેતો એ પણ નહીં કરતું. કેમ? ખાલી મહિના સુધી જ આ બધાનું દુઃખ હતું. તમને મારા આખો જિંદગીનું દુઃખ મને આપી દીધું છે. તમે ખાલી મહિનો સુધીનું દુઃખ પાળીને બેઠા છે. તમે કેમ કરો છો? તમે લોકોનામાં ઇન્સાનિયત નથી. હશે તો તમે પ્લીઝ તમારા માટે મને રિક્વેસ્ટ કરું છું તમને, તમે બધાને સજા કરો. મેં મારા છોકરી વગર કેવી રહી છું મને ખબર છે. તો તમે ઇન્સાનિયત હશે તો તમે બધાને સજા કરો સજા, તો જ મારા છોકરીને શાંતિ લાગશે. એટલા વર્ષોથી આજે મેં મારા છોકરીનો બર્થડે કરું છું પણ એ નથી. બધા જ છે એનો ફ્રેન્ડ, પણ મારી છોકરી મને નહીં દેખાતી. એને પહેલા એવું વર્ષ છે કે મારા છોકરી વગર હું એનો બર્થડે બનાવું છું. મારા છોકરીનું કેટલું બર્થડેની આશા હોય છે તમને ખબર છે? એમના માટે કશું નહીં, કોઈનો જીવ બીવ કશું જ નહીં. એમના માટે રાજનીતિ ને રાજનીતિ જ છે. એમના માટે કોઈના માટે કશું જ નથી. એ મેં બધું ખબર પડી ગઈ છે મને હવે. તો બીજી તરફ આજે તંત્ર સામે ન્યાયની ગુહાર લગાવી રહી છે રોશનીની માતા અને ફક્ત એક જ સવાલ કરી રહી છે કે દીકરીનું દુઃખ માત્ર 1 જ મહિના માટે હતું. આજનો દિવસ જે લોકો આવ્યા તે સ્કૂલ સામે કાર્યવાહી કરો. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.